હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે ફ્રૂટ સલાડ બનાવીએ, જેમ બજારની જેવું એકદમ ટેસ્ટી અને ક્રીમી બને છે. તો પરફેક્ટ રીત સાથે ચાલો આપણે ફ્રૂટ સલાડ બનાવીએ, જે એકદમ ટેસ્ટી હોય છે અને હેલ્ધી પણ હોય છે. અને કોઈ પણ મહેમાન આવે તો 7 થી 8 મિનિટમાં તમે તૈયાર કરી શકો છો. તો ચાલો આપણે ફ્રૂટ સલાડ બનાવીએ. તો પહેલાં ગેસ ઓન કરી લેશું અને 1 લીટર ફેટવાળું દૂધ લીધેલું છે. તો પહેલાં આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું. દૂધને આપણે ગરમ કરવાનું છે. પહેલાં દૂધ ગરમ થાય ત્યાં આપણે એક વાટકીમાં અડધી વાટકી દૂધ અલગથી રાખેલું છે. એમાં આપણે કસ્ટર્ડ પાવડર નાખવાનો છે. જે મેં 1 લીટર દૂધમાં 4 ચમચી કસ્ટર્ડ પાવડર નાખેલો છે. તો 4 ચમચી કસ્ટર્ડ પાવડર નાખી અને એને મિક્સ કરી દેવાનું છે. જેમાં લમ્સ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. અત્યારે ઉનાળાની સિઝન છે, તો ફ્રૂટ સલાડ ખાવાની બહુ મજા આવે છે. હવે આપણે દૂધ ગરમ થઈ જવા આવ્યું છે, તો એમાં કસ્ટર્ડ પાવડર આપણે એડ કરી દઈશું. જોયું ફ્રેન્ડ્સ, કેવો કલર મસ્ત આવી ગયેલો છે. તો પાવડર ઉમેર્યા પછી આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી લમ્સ ના પડે. અને 2 ચમચી 3 ચમચી મેં મલાઈ એડ કરી છે. ઘરની મલાઈ છે, તમે કોઈ પણ મલાઈ લઈ શકો છો. મલાઈથી એકદમ મસ્ત સ્મૂથ બને છે. હવે અડધી વાટકી આપણે ખાંડ લીધેલી છે, તે એડ કરશું. હવે આપણે એને હલાવતા રહીશું, કારણ કે લમ્સ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એમાં સ્વાદ માટે એલચી પાવડર નાખવાનો છે, જે અડધી ચમચી મેં લીધેલો છે. તે એલચી પાવડર એમાં એડ કરેલો છે. તો હવે આપણે દૂધમાં બબલ્સ પડવા મળ્યા છે. તો આપણે દૂધ તૈયાર થઈ ગયેલું છે. તો આપણે એને બીજા વાસણમાં લઈ લઈશું, જેથી એકદમ ઠંડુ થઈ જાય. તો આપણે એને થોડીવાર હલાવતું રહેવાનું છે, જેથી ઉપર તર ના જામી જાય અને એકદમ ક્રિસ્પી રહે, એકદમ મુલાયમ રહે. જોયું ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત છે. હજી ગળ થઈ જશે. હવે આપણે ઠંડુ થઈ ગયેલું છે દૂધ. તો હવે આપણે એને ઢાંકીને ફ્રીજમાં રાખી દેવાનો છે, જેથી એકદમ ઠંડુ થઈ જાય. તો આપણે એને પહેલાં ઢાંકી દેવાનું છે અને 3 થી 4 કલાક આપણે એને ફ્રીજમાં રાખવાનું છે. તો ચાલો ફ્રીજમાં રાખી દઈએ. હવે આપણે દૂધ ઠંડુ થઈ ગયેલું છે અને ઘટ પણ થઈ ગયું છે, કારણ કે ઠંડુ થાય એટલે ઘટ વધારે પડતું થઈ જશે. જોયું ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત બની ગયું છે. હવે એમાં આપણે ફ્રૂટ એડ કરવાના છે. ફ્રૂટમાં મેં દાડમ, ધરાક, ચીકુ અને સફરજન 4 ફ્રૂટ લીધેલા છે. તમને જે ફ્રૂટ ભાવતા હોય તે લઈ શકો છો આમાં. હવે આપણે એમાં ફ્રૂટ એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ઉનાળાની સિઝનમાં આપણને આવી બધી વસ્તુ બહુ જ ભાવે છે, કારણ કે ગરમી હોય એટલે ઠંડી વસ્તુ આપણને બહુ જ ભાવે છે. અને આ એકદમ હેલ્ધી પણ છે, જેથી બાળકોને પણ બહુ ભાવે છે. અને પ્રોટીનથી ભરપૂર છે, કારણ કે બધા જ ફ્રૂટ આવે છે એટલે. તો ફ્રેન્ડ્સ, આ તો વારંવાર બનાવીને બાળકોને ખવડાવશો.
જોયું ફ્રેન્ડ્સ કેટલું સ્મૂથ બની ગયું છે આપણું ફ્રૂટ સલાડ. તો હવે આપણે કાજુ બદામને કતરણને એડ કરશું. આપણે કાજુ બદામને એડ કરી દીધા છે. તો હવે આપણે મિક્સ કરીને સર્વ કરવાનું છે. તો ચાલો આપણે સર્વ કરીએ. આપણે ફ્રૂટ સલાડ સર્વ કરી દીધું છે. હવે આપણે ઉપર ગાર્નિશિંગ માટે કાજુ બદામની કતરણ એડ કરશું. ધરાખના પીસીસ એડ કરશું અને દાડમના દાણા લીધા છે એ પણ આપણે ઉપરથી એડ કરશું, જે ગાર્નિશિંગમાં બહુ ફાઇન લાગે છે. જોયું ફ્રેન્ડ્સ, આપણું ફ્રૂટ સલાડ એકદમ તૈયાર થઈ ગયું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે માટે પણ કોઈ પણ એવી વાનગી હોય તો એ મને કોમેન્ટમાં બતાવી શકો છો. તો હું જરૂર મારે વિડીયો બનાવીને મૂકીશ. અને તમને કેવી લાગી મારી રેસીપી એ પણ કોમેન્ટમાં જરૂર બતાવશો. તો આપણું ફ્રૂટ સલાડ એકદમ રેડી છે. જોતાં જ મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે એવું બન્યું છે આ ફ્રૂટ સલાડ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.